દુનિયાભરનું સાહિત્ય અને ફિલોસોફી છેલ્લે તો એક જ વાત પર આવીને અટકે છે કે સુખી કેમ રહેવું. ગ્રીસમાં એક ફિલોસોફર થયો એરિસ્ટોટલ, જે વેસ્ટર્ન ફિલોસોફીના ભીષ્મ ગણાય એવા સોક્રેટિસનો શિષ્ય પ્લેટો અને એનો પણ આ શિષ્ય હતો. તેનું કહેવું એમ હતું કે સુખ કોઈ ફિલિંગ નથી, તે એક સ્કિલ છે, એક આવડત છે. તેને કોઈ પણ સ્કિલની જેમ 3 સ્ટેપમાં એચીવ કરી શકાય. પહેલું સ્ટેપ છે તમારા જીવનનો હેતુ. તમારા જીવનનો હેતુ જાણો અને તેને વળગી રહ્યો, કારણ કે દિશા વગરનું જીવન એ શર્ટ વગરની હોડી જેવું હોય છે. તમે ભટકતા રહો છો અને પછી મોજાને આપણે વાંક આપીએ છીએ. બીજું રીઝન છે તમારા હેતુ એટલે કે પર્પઝ સાથે સુસંગત હોય તેવું કોઈ કામ દરરોજ કરો. એરિસ્ટોટલ તેને રાઇટ એક્શન કહેતા. નાની નાની આદતો જ્યારે હેતુપૂર્વક રિપીટ થાય છે ત્યારે તે એક સાર્થક જીવનની રચનાને આકાર આપે છે. અને ત્રીજું સ્ટેપ છે સારી સંગત એટલે કે કંપની પસંદ કરો. તેમણે કહ્યું છે કે વ્યક્તિ તેની આસપાસના લોકો અને મિત્રો દ્વારા ઉપર જાય છે અથવા તો પતન પામે છે. તમારી જાતને એવા લોકોથી ઘેરી લો જે તમને તમારું બેટર વર્ઝન બનવા પ્રેરિત કરે, ના કે તમારી રેગ્યુલર લાઈફ જીવવા તરફ. તો છેલ્લે સુખ એ નસીબ, મૂળ કે ચમત્કાર નથી, તે પર્પઝ, એક્શન અને કંપનીનું કોમ્બિનેશન છે. જ્યાં સુધી તમારું જીવન ખરેખર તમે જે બનવા માંગો છો તેને રિફ્લેક્ટ કરવાનું શરૂ ન કરે ત્યાં સુધી તેને રિપીટ કરતા રહ્યો.